જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ફાગણ માસના વદ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ, પાળનાનો સમય, મુહૂર્ત, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો, તેનું મહાત્મ્ય અને પાપ મોચીની એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા સાંભળશું। મિત્રો, ફાગણ માસના વદ પક્ષમાં આવતી આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી હોવાથી આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે। એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે। હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના વદ પક્ષની આ એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 17 માર્ચ 2023 બપોરે 2:06 અને પૂર્ણ થાય છે તારીખ 18 માર્ચ 2023 સવારે 11:13। આમ ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ 18 માર્ચ 2023 ફાગણ વદ 11 અને શનિવારના દિવસે રાખવાનું રહેશે તથા એકાદશીના પાળના કરવાના રહેશે 19 માર્ચ 2023 સવારે 6:26 થી 8:07 સુધીમાં કરવાના રહેશે। ત્યાર પછી 13ની તિથિ બેસી જાય છે। આથી જેમને પ્રદોષનું વ્રત કરવાનું હોય તો તેમણે એકાદશીના પાળના કરીને પ્રદોષનું વ્રત કરી શકે છે। મિત્રો, આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે। તેમાંનું એક છે એકાદશી। એકાદશી એટલે કે 11, જે દર મહિને 2 વાર આવે છે। વર્ષની 24 એકાદશી, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી આવે છે। આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ ફાગણ માસની વદ પક્ષની જે એકાદશી આવે છે તે એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે। આથી આ એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે છે। વળી આ એકાદશી શનિવારે આવતી હોવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ ખૂબ જ શુભ દિવસ છે। આ દિવસે બનેલો શુભ યોગ શનિદેવથી જે પીડિત હોય તેના માટેનો ખૂબ જ શુભ દિવસ છે। જેમને શનિ ગ્રહ દોષ હોય તેમણે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે શનિદેવની પૂજા કરી શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકે છે। કારણ કે હિન્દુ નવા વર્ષના પ્રથમ મહિના ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ શ્રવણ નક્ષત્ર છે, જેના સ્વામી સ્વયં શનિદેવ છે। સાથે આ દિવસે શિવ યોગ પણ રહેશે। તો આ શુભ યોગમાં શનિવારે શનિદેવની પૂજા કરવી ખૂબ જ શ્રેષ્ઠ છે। શનિવારે એકાદશી હોવાને કારણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સારો યોગ છે। શનિ વિષ્ણુ અવતાર ભગવાન કૃષ્ણના ઉપાસક છે, એટલા માટે આ દિવસે શનિદેવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શનિનો ક્રોપ ઓછો થાય છે। જે જાતકને શનિ ગ્રહ પીડા છે તેમણે એકાદશી અને શનિવારના દિવસે જરૂરિયાતમંદોને અનાજનું દાન કરવું, આ સાથે દર્દીઓને ફળોનું વિતરણ કરવું। આ દિવસે રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે। શનિદેવને પ્રસન્ન કરવા માટે જે પણ વ્યક્તિ શનિવારે સૂર્યોદય પછી પીપળાના ઝાડની પૂજા કરે છે, જળ અર્પણ કરે છે અને તેલનો દીવો પ્રગટાવે છે તો તેને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। પીપળાના ઝાડની પૂજા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે। આથી જેમને પણ શનિદેવ પીડિત છે તેમણે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી તથા પીપળાના ઝાડને જળ સિંચવું, તેલનો દીવો કરવો, શનિ મંત્રના જપ કરવા, આ દરેક કાર્યો આ દિવસે કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળશે। આમ શનિવાર અને એકાદશીનો શુભ સંયોગ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ દિવસ છે। એકાદશીનો આ દિવસ શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરાય છે। આજે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના પ્રાર્થના કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરાય છે અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે। મિત્રો, આ એકાદશી અતિ પવિત્ર હોવાથી અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે। આથી દરેકે પાપનો નાશ કરવા અને પુણ્યનું ભાથું બાંધવા માટે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ। જો એકાદશીનું વ્રત ન થઈ શકે, ઉપવાસ ન થઈ શકે, પૂજા ન થઈ શકે તો એકાદશીના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો। આ દિવસે ભાત ન ખાવા, તામસી પદાર્થ જેવા કે લસણ, ડુંગળી વગેરે ન ખાવા। બને ત્યાં સુધી એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો, કારણ કે શાસ્ત્રમાં કહેલું છે કે પૃથ્વી પરના દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે। આથી જ એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવામાં આવે છે।
એકાદશીના દિવસે દિવસના સૂવું નહીં. જો બની શકે તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરી શ્રીહરિ ભજન હરિ કીર્તન કરવા. આ દિવસે યથાશક્તિ દક્ષિણા આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન આપવું, ભૂખ્યાને જમાડવા. આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે અને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે. જે લોકોને એકાદશીનો ઉપવાસ કરવો છે અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી, તો તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને ઉપવાસ કર્યા વગર જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, કોઈનું અપમાન ન કરવું, કોઈને કટુ વચન ન કહેવા વગેરે કાર્યો આ દિવસે ન કરવા. આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, પક્ષીને દાણા ચણ નાખવા, કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરીને એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય છે. જો આમાંથી કોઈ પણ કાર્ય ન થઈ શકે તો એકાદશી વ્રતની મહાત્મ્ય કથા જરૂર સાંભળવી. જે મહાત્મ્ય કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું પાપમોચીની એકાદશી ક્યારે છે, આ દિવસનું મહાત્મ્ય, આ દિવસે કરવાના ઉપાયો. અને હવે જોઈએ એકાદશીની પૂજન વિધિ. મિત્રો, એકાદશીનું આ વ્રત 3 દિવસનું હોય છે: દસમ, 11 અને 12. દશમના દિવસે એકટાણું કરવાનું હોય છે, એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો હોય છે અને દ્વાદશીના દિવસે વ્રતના પાળના કરવાના હોય છે. આમ એકાદશીનું આ વ્રત દશમના દિવસથી જ શરૂ થઈ જાય છે. આથી એકાદશીનું વ્રત કરનારે દશમી તિથિના દિવસે સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ધૂપ, દીપ, અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય આદિ 16 સામગ્રીથી પૂજા કરવી. પૂજા કર્યા બાદ ભગવદ્ ગીતાનો, લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો, ઉપવાસ કે ફળાહાર કરવો, ભજન, કીર્તન, જાગરણ કરવું. 12ના દિવસે સ્નાન આદિથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. બ્રાહ્મણોને ભોજન અથવા કાચું સીધું આપી દક્ષિણા આપવી. સાત્વિક ભોજન લઈ 12ના પાળના કરવા. આ દિવસે ગાયને લીલો ઘાસચારો, પક્ષીને દાણાચણ, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આ રીતે પાપમોચીની એકાદશીનું વ્રત કરવું અને વ્રતની કથા સાંભળવી. જે વ્રતની કથા સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. દરેક પાપો, કષ્ટો, દુઃખ, દર્દ નાશ કરે છે. મિત્રો, આથી દરેક એકાદશીના દિવસે જો વ્રત, પૂજા, ઉપવાસ, એકટાણું કે કશું પણ ન થઈ શકે તો એકાદશીની કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું પાપમોચીની એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય. અને હવે સાંભળશું પાપમોચીની એકાદશી વ્રતની સુંદર કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. હવે તમે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે? એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા એની વિધિ કઈ છે? તે બધું જ વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માધાનતાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિ, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે વિસ્તારપૂર્વક કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા કે હે રાજન, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચીની એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યોના અનેક પાપ નષ્ટ થાય છે. તેની આ કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં ચૈત્ર રથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો. તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવ ભક્ત હતા. એક દિવસ મંજુઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગીત ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયો. કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બાણ બનાવ્યું. કટાક્ષને એની પ્રત્યંચા બનાવી. આ રીતે કામદેવે પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયો. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હૃષ્ટપૃષ્ટ હતા. તેમણે યજ્ઞોપવિત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુઘોષાએ
ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એને આલિંગન કરવા લાગી. તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને તેની સાથે રમણ કરવા લાગ્યા. આ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુ ઘોષાએ મુનિને કહ્યું કે હવે મને ઘણો સમય થયો છે, હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે, હમણાં પ્રાતઃકાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી અપ્સરા એની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો. પછી એણે મુનિને કહ્યું કે હે દેવ, તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા, હજી તો કાંઈ જ સમય થયો નથી, હજુ થોડી વાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી કે હે મુનિ, તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે, હવે તમે વિચારો કે મને તમારી પાસે આવ્યાને કેટલો સમય થઈ ગયો. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતાં તેનું પરિણામ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા. તેમના પર અઘર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા, હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છે, તને ધિક્કાર છે, તું પિશાચીની બની જા. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાવ અને આ શાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે, તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને એ પિશાચીને કહ્યું કે હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે, તો પણ હું શાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપ મોચીની છે. તે એકાદશીનું વ્રત કરવાથી તું પિશાચીનીના દેહથી છૂટી જશે. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેઘાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે, તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો. ચ્યવન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની જે પાપ મોચીની નામની એકાદશીની વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર, એનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાને વચન સાંભળીને મેઘાવી ઋષિએ પાપ મોચીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત પૂજા ઉપવાસ કર્યો. તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષા અપ્સરા પણ પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી પિશાચીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. આ પ્રમાણે ફાગણ માસની વદ પક્ષની પાપ મોચીની એકાદશી વ્રત કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, જે કોઈ વ્યક્તિ પાપ મોચીની એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરે છે તેના સમસ્ત પાપો નષ્ટ થઈ પુણ્યને પ્રાપ્ત કરે છે. તેને સુખ, શાંતિ, સૌભાગ્ય, યશ, કીર્તિ, આયુષ્ય, આરોગ્ય, લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી વ્રત કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા 5 અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 5 અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા, બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા, ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો, ક્યારેય તારું મારું ન કરવું, ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે. આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે, માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી, શાલિગ્રામની પૂજા કરવી
ગાય માતાની સેવા પૂજા કરવી. આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે, પ્રસન્ન થઈ સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, આયુષ્ય, સંતાન અને લક્ષ્મીના આશીર્વાદ આપશે. તો મિત્રો, આ વિડીયોમાં પાપ મોચીની એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.